ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 એમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 છે. પછી સાંભળ્યો બોલ્યા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે તમામ એટલે તમામ ભાગ 1 માં આવતા વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો વિભાગ બી છે જેમાં પહેલું નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાનું છે, જેમાં પ્રેમાનંદ એમાં આવશે આખ્યાનકાર, પછી સામળિયોજી બોલ્યા એમની અંદર આવશે સુદામા ચરિત્રમાંથી, રામગીરી તો એમાં આવશે રાગ. બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. કૃષ્ણ સુદામા વેદની ધૂન કરતા હતા. પછી દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. પછી સામળિયોજી બોલ્યા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ તો આખ્યાન ખંડ છે. 8મું છે શીતળ શરીર થાય ઘણું તમે સાંભળે રે. ક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર, જેમાં પ્રેમાનંદના એક કોઈ પણ બે આખ્યાનોના નામ તો અભિમન્યુ આખ્યાન અને નળ આખ્યાન. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કાર્ય સોંપ્યું? તો ગોરાણી એ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે. 12મું શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો તમો પાસ અમો વિદ્યા શીખતા આ વાક્યમાં દેખાય છે. 13મું શ્રી કૃષ્ણ કઈ નગરીના રાજા હતા? દ્વારિકા નગરીના. ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર. 14મું જંગલમાં અચાનક સી આપત્તિ આવી? તો શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. તેઓ જંગલમાં અટવાઈ ગયા. શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની શી ભૂમિકા હતી? તો શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદીપનીએ ખૂબ જ કાળજી લીધી. આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા. શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા હતા ત્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા, છતાં તેઓ બંનેને ખૂબ સારી રીતે વિદ્યા આપતા. જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતા સાંદીપની તેને લેવા માટે જાય છે. 16મું છે કાવ્ય પંક્તિ સમજાવવાની છે, તેનો જવાબ આવશે અહીં પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસેથી વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામા એ તેમના પર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ એ એમને આમ કહીને મોટો કર્યો, અર્થાત યશ આપ્યો. શ્રી કૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે. ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 17મું શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખવાનું છે. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, જમતા અને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા તેમજ જંગલમાં લાકડા લેવા જતા. એક દિવસ ગોરાણીએ જ્યારે જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા ત્યારે અચાનક ખૂબ જ મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે બંને મિત્રોએ એકબીજાનો સાથ ન છોડ્યો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એમને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને શ્રી કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી વિદ્યાર્થી જીવન ખૂબ જ ગાઢ હતું. ત્યાર પછી મિત્રતાનું મહત્વ વિશે 8 વાક્ય લખવાના છે. તો મિત્રતા જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે. સાચા મિત્રો આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભા રહે છે. તેઓ આપણને પ્રેરણા આપે છે, ટેકો આપે છે અને મુશ્કેલીના સમયે સાચી સલાહ પણ આપે છે. મિત્રો સાથે આપણે આપણા મનની વાત ખુલીને કરી શકીએ છીએ. મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે. સાચા મિત્રો એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે. જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે સાચા મિત્ર આપણને દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. ત્યાર પછી મિત્રો વિભાગ સી છે. હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે.